અમારી બેચના સર્વશ્રેષ્ઠ માર્ક્સમેન જે કહેવાય એ મહિલા છે, કે જે સૌથી સારું જેમનું નિશાન કહેવાય આખી બેચમાં, એ એક મહિલા છે. અમારા એક બીજા મહિલા બેચમેટ જે પોતાની 1.5 માસની દીકરીને કરાઈમાં ટ્રેનિંગમાં દીકરીને સાથે લઈને કરાઈમાં ટ્રેનિંગમાં હાજર થયા હતા, જેમને શરૂઆતમાં દોડવાની પણ તકલીફ પડતી હતી. એ કમાન્ડો એક્ઝામના છેલ્લા દિવસે એટલે કે 22 કિલોમીટરની રૂટ માર્ચમાં બોયઝના એક્સેલન્ટમાં પિઠ્ઠુ સાથે પાસ થયા હતા. તો ફિઝિકલ સ્ટ્રેન્થ પુરુષોની મહિલાઓ કરતા વધારે છે એ ભ્રમ મારો. હું જ્યારે એક સપનું લઈને નીકળી હતી કે મારે પોલીસ ખાતામાં જવું છે, ત્યારે જ્યારે મેં શરૂઆત કરી હતી મારી ટ્રેનિંગની, ત્યારે મેં મારા પોતાના 4 મહિનાના બાળકને લઈને મેં ગુજરાત પોલીસ એકેડેમીમાં તાલીમ શરૂ કરી હતી. એના માટે હું વિશેષ આભારી રહીશ રિટાયર્ડ ડીજીપી સાહેબ શ્રીંકા સહાય સાહેબ, બ્રિજેશ ઝા સાહેબ, અમારા પ્રિન્સિપલ શ્રી NN ચૌધરી સાહેબ અને SP સાહેબ શ્રી હરેશ ગુદાત સાહેબનો, કે જેમને ગુજરાતમાં સૌ પ્રથમ ઘોડિયાઘરની વ્યવસ્થા ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે 2021માં મારા બાળક સાથે શરૂ કરી હતી. એક શિસ્ત જવાબદારી સાથે તમે એક કેડેટ, એક માતા, બંનેની જવાબદારી જ્યારે હોય છે ત્યારે બંનેમાં કઈ રીતે બેલેન્સ કરવું અને જે એમાં મને સંઘર્ષ કરવો પડ્યો છે એ મને પોતાને આજે બહુ મજબૂત બનાવી દીધી છે, કે જ્યારે બધાની સાથે આપણી ટ્રેનિંગ સાથે કોઈ સમાધાન કર્યા વગર જ્યારે 4 મહિનાના બાળકને એક માતા તરીકે ઉછેર પણ કરવાનો હતો અને ટ્રેનિંગ પણ પૂરી કરવાની હતી. મેં મારા ટ્રેનિંગમાં તમામ મારા સાથી પીઆઈ મિત્રો છે, આજે પણ અત્યારે હાજર છે, એમની સાહેબશ્રીઓની સમક્ષ કહું છું કે એક મધર તરીકે બાળકને ફીડિંગ પણ કરાવતી હતી અને તમામ મહિલાઓ કરતાં વિશેષ રીતે મેં મારા તાલીમના તમામ રેકોર્ડ ત્યાં નોંધાવ્યા છે.